ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 5 જૈવિક ક્રિયાઓની સ્વાધ્યાય સમજૂતી। સ્વાધ્યાય જૈવિક ક્રિયાઓ મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે। એમાં જવાબ આવશે સી, ઉત્સર્જન। બીજું, વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે। એમાં જવાબ આવશે એ, પાણીના વહન માટે। પ્રશ્ન 3, સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે। એમાં જવાબ આવશે ડી, આપેલ તમામ। પ્રશ્ન 4, ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે। એમાં જવાબ આવશે બી, કણાભસૂત્રો। આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં થાય છે? પિત્તરસના પિત્તાક્ષરો ચરબીના મોટા ગોલકોમાં રૂપાંતરિત કરે છે। આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે। સ્વાદુરસનો લાઇપેઝ તૈલોદીકરણ ચરબીનું પાચન કરે છે। અંતે આંત્રરસના લાઇપેઝ વડે ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે। આ પ્રક્રિયા નાના આંતરડામાં થાય છે। ખોરાકના પાચનમાં લાળરસની ભૂમિકા શું છે? લાળરસમાં એમાઇલેઝ ઉત્સેચક હોય છે। તે ખોરાકના સ્ટાર્ચનું શર્કરામાં પાચન કરે છે। સ્ટાર્ચ જટિલ કાર્બોદિત છે। લાળરસ એમાઇલેઝમાંથી શર્કરામાં રૂપાંતર થાય છે। પ્રશ્ન 7, સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નિપજો કઈ છે? સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિ એમાં પહેલું, ક્લોરોફિલની હાજરી। બીજું, પ્રકાશશક્તિનું પોષણ। ત્રીજું, પાણીના અણુનું વિઘટન અને ચોથું, કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન। તેની નિપજો ગ્લુકોઝ, કાર્બોદિત અને ઓક્સિજન છે। પ્રશ્ન 8, જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શું છે? કેટલાક સજીવોના નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે? જારક શ્વસન અને અજારક શ્વસનમાં જારક શ્વસનમાં પહેલું, આ ક્રિયામાં O2 નો ઉપયોગ થાય છે। આ ક્રિયાને અંતે CO2 અને H2O ઉત્પન્ન થાય છે। ત્રીજું, આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે। તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જા મુક્ત થાય છે। ચોથું, આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષરસમાં થાય છે, જ્યારે બાકીનો તબક્કો કણાભસૂત્રમાં થાય છે। માત્ર કણાભસૂત્રમાં થતી ક્રિયામાં O2 નો ઉપયોગ થાય છે। અજારક શ્વસનમાં પહેલું, આ ક્રિયામાં O2 નો ઉપયોગ થતો નથી। બીજું, આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે। ત્રીજું, આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય છે। તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ ઓછી ઉર્જા મુક્ત થાય છે। ચોથું, આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે। કણાભસૂત્રોમાં તેમાં કોઈ ભાગ ભજવતા ન હોવાથી O2 નો વપરાશ નથી। અજારક શ્વસન કરતા સજીવોના નામ યીસ્ટ અને અન્ય કેટલીક ફૂગ, કેટલાક બેક્ટેરિયા અને અંતઃપરોપજીવીઓ। વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠોની રચના કેવા પ્રકારની હોય છે? ફેફસામાં શ્વાસવાહિકાઓના અંતભાગે વાયુકોષ્ઠો આવેલા છે। તેઓ ફુગા જેવી રચના ધરાવે છે। તેમની પાતળી દિવાલ પર રુધિરકેશિકાની વિસ્તૃત જાળીરૂપ ગોઠવાયેલી વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે છે। પ્રશ્ન 10, આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે છે? ઉત્તર આવશે આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુ રોગ કહે છે। તેના પરિણામે આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતો O2 મળતો નથી। પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે। આ સ્થિતિમાં અશક્તિ, થાક, કંટાળો વગેરે જોવા મળે છે। પ્રશ્ન 11, મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો। તે શા માટે જરૂરી છે? મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી 2 વખત પસાર થાય છે। તેને રુધિરનું બેવડું પરિવહન કહે છે।
વિવિધ અંગોમાંથી એકત્ર થતું ઓક્સિજન વિહીન રુધિર અંતે મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે. ત્યાંથી જમણા ક્ષેપક દ્વારા રુધિર ફેફસામાં લઈ જવામાં આવે છે. ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકથી ડાબા ક્ષેપક અને અંતે મહાધમની દ્વારા અંગો તરફ જાય છે. મનુષ્ય શરીરની વધુ ઉર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે. પ્રશ્ન 12. જલવાહક અને અન્નવાહકમાં પદાર્થના વહન વચ્ચે શું તફાવત છે? જલવાહક અને અન્નવાહક. જલવાહકમાં પહેલું, પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન થાય છે. બીજું, તેમાં વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણ બળ મુખ્ય પ્રેરક બળ છે. ત્રીજું, તેમાં દ્રવ્યના વહન માટે સામાન્ય રીતે એટીપીનો ઉપયોગ થતો નથી. ચોથું, જલવાહિની અને જલવાહિનીકી વહનમાં સંકળાયેલા છે. અન્નવાહકમાં પહેલું, મુખ્યત્વે સુક્રોઝ કાર્બોદિત સ્વરૂપે ખોરાકનું સ્થળાંતરણ થાય છે. બીજું, તેમાં સ્થળાંતરણ માટે આશ્રુતિ દબાણ જવાબદાર છે. ત્રીજું, તેમાં સ્થળાંતરણ માટે એટીપીનો ઉપયોગ થાય છે. ચોથું, જાલિની નલિકા અને સાથી કોષો સ્થળાંતરણમાં સંકળાયેલા છે. પ્રશ્ન નંબર 13. ફેફસામાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો. વાયુકોષ્ઠો અને મૂત્રપિંડ નલિકા. વાયુકોષ્ઠોમાં પહેલું, તે ફેફસાની રચનાનો કાર્યાત્મક એકમ છે. બીજું, તે શ્વાસવાહિનીઓના છેડે આવેલી ફુગા જેવી રચનાઓ છે. ત્રીજું, તે શ્વસન વાયુઓની આપ-લે માટેની સપાટી પૂરી પાડે છે. ચોથું, તેની દિવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. મૂત્રપિંડ નલિકામાં પહેલું, તે મૂત્રપિંડની રચનાનો કાર્યાત્મક એકમ છે. બીજું, તે લાંબી ગૂંચળામય નલિકા જેવી રચના છે. તેના અગ્રભાગે બાઉમેનની કોથળી હોય છે. ત્રીજું, તે રુધિરનું ગાળણ કરી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે. ચોથું, તેના બાઉમેનની કોથળીના ભાગે રુધિરકેશિકા ગુચ્છ અને નલિકામય ભાગે રુધિરકેશિકા જાળ હોય છે.